નમસ્કાર. આજે એકાદશીનો પવિત્ર દિવસ. અપરા એકાદશીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે અપરા એકાદશીના દિવસે વિશેષ યોગ બની રહ્યા છે. આ પવિત્ર દિને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સૌપ્રથમ હેડલાઇન્સ. ધર્મનગરમાં થયેલ પ્રથમ અંગદાનની સર્વત્ર લેવામાં આવી નોંધ. ગ્રીન કોરિડોરની કામગીરીમાં પોલીસની પ્રશંસનીય ભૂમિકા. આગામી રવિવારે ભવનાથના નવનિર્મિત પોલીસ સ્ટેશનનું થશે લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી લેશે ભાગ. રખડતા ભટકતા નાગરિકો માટે આશ્રય ગૃહનું નિર્માણ. રાજ્યમાંથી ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મેયર. જૂની સિવિલ હોસ્પિટલના મેદાનમાં ખડકેલ ભંગારની હરાજી બંધ રખાતા અનેક તર્ક વિતર્ક અને આગામી 3 દિવસ દરિયો તોફાની થવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની તાકીદ. આ દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022 થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45.
શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. ધર્મનગર જૂનાગઢમાં ગઈકાલે સૌ પ્રથમ વખત એક અંગદાનની ઘટના ઘટી જેની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવામાં આવી. આમ પણ અંગદાન એ એક મોટું દાન ગણાય છે. ત્યારે જૂનાગઢમાં વંથલી તાલુકાના રવની ગામના એક પટેલ પરિવારે જ્યારે અંતિમ શ્વાસ લીધા, એમનું મૃત્યુ નક્કી થઈ ચૂક્યું હતું, ત્યારે પરિવારજનોએ તબીબની સલાહ પ્રમાણે અંગદાન કરવાનું નક્કી કર્યું. ઝાંઝરડા ચોકડી ઉપર આવેલ રિબર્થ હોસ્પિટલમાં ડૉક્ટર આકાશ પટેલ એને ત્યાં દાખલ થયેલ ધીરુભાઈ ગજેરા નામના 66 વર્ષીય ખેડૂતનું જ્યારે જીવન મુશ્કેલ બન્યું ત્યારે એમનું બ્રેન ડેડ થઈ ગયું હતું. તબીબોએ એમને બ્રેનથી મૃત જાહેર કર્યા હતા. સંજયભાઈ ગજેરા કે જે ધીરુભાઈના પુત્ર છે, એમણે તબીબની સલાહ માનીને અંગદાન કરવાનું નક્કી કર્યું. સરવાળે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો અને મેડિકલ જગતમાં અમદાવાદની હોસ્પિટલમાં કિડનીની અને લીવરની જરૂરિયાત હોવાનું માલુમ પડતા તાત્કાલિક ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે બંને અંગોને એક ગ્રીન કોરિડોર બનાવીને કેશોદ એરપોર્ટ ખાતે મોકલવામાં આવ્યા, જ્યાં એર એમ્બ્યુલન્સ મારફત આ બંને અંગો માત્ર 1 કલાક અને 18 મિનિટમાં અમદાવાદ પહોંચી ચૂક્યા. પોલીસની કામગીરી પણ ગઈકાલે ભારોભાર પ્રશંસનીય રહી હતી. ડૉક્ટર આકાશ પટોલિયાએ જણાવ્યું કે પોતાની હોસ્પિટલમાં એક દર્દીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા એ પૂર્વે અંગદાન કર્યું છે, જે એક માનવતાનો ઉચ્ચ કક્ષાનો ધર્મ છે. મારું નામ સંજયભાઈ મગનભાઈ ગજેરા છે અને મારા પપ્પાને બ્રેન સ્ટ્રોકનો એટેક આવેલો હતો અને અમે રિબર્થ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા અને 1 અઠવાડિયાથી સારવાર લેતા હતા.
એમાં કોઈ જાતની રિકવરી ટૂંકમાં હતું નહીં. ડૉક્ટરોએ સારી એવી મહેનત કરી, એમાં કંઈ આપણને સફળતા ન મળી અને એ હિસાબે બ્રેન ડેડ થઈ ગયું હતું. તો પછી અમે બધા લોકો પરિવારે બધા ભેગા મળી અને એવો વિચાર કર્યો કે ભાઈ આપણે પપ્પાને બચાવી નથી શકતા, તો બીજા કોઈ વ્યક્તિની જિંદગી બચતી હોય તો એના માટે આપણે કંઈક અંગનું દાન કરી શકતા હોય તો કરીએ. એટલે આપણે ડૉક્ટરની ટીમને બધી વાત કરી, એટલે એ લોકો એનું બધું કન્ફર્મેશન કરાવી અને આપણે ટૂંકમાં આ રીતનું કરેલું છે. એટલે ટૂંકમાં કિડની અને લીવરનું દાન કરેલું છે. હું ડૉક્ટર આકાશ પટોડિયા, રિબર્થ હોસ્પિટલ જૂનાગઢમાંથી બોલું છું. અત્યારે મારે ત્યાં 7 દિવસથી એક દર્દી દાખલ છે, મગનભાઈ વાલજીભાઈ ગજેરા, રવની ગામના દર્દી છે, 66 વર્ષની ઉંમર છે. હાલમાં લાસ્ટ 7 દિવસથી મારે ત્યાં દાખલ છે. દર્દી 7 દિવસ પહેલાં મગજમાં હેમરેજ, નસ ફાટી જવાને લીધે મોટું હેમરેજ થવાને લીધે દાખલ થયા હતા. હેમરેજ ઘણું વધારે હતું એટલે દર્દીની કન્ડિશન ઘણી ક્રિટિકલ હતી દાખલ થયા ત્યારે. 7 દિવસની બધી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ ગઈકાલ રાતથી દર્દીના મગજની કન્ડિશન છે એ થોડી બગડી અને મગજની સાઈડથી જે બધા રિસ્પોન્સ આવવા જોઈએ એ બધા ધીમે ધીમે કરીને 0 થઈ ગયા. ડૉક્ટરની કે મેડિકલ ટર્મમાં કહે તેમને બ્રેન સ્ટેમ ડેથ કહેવાય છે. એમના માટે જે ફોર્માલિટી જે હોય છે, જે ટેસ્ટિંગ હોય છે, બધું અમે લોકોએ કર્યું છે અને ફાઇનલી બ્રેન સ્ટેમ ડેથ ડિક્લેર કર્યા છે. જનરલી બ્રેન સ્ટેમ ડેથ ડિક્લેર થાય એના પછી દર્દીના રિલેટિવ પાસે ઓપ્શન હોય કે આ અવયવો દાનમાં આપી શકાય. તો દર્દીના રિલેટિવ એમના સન છે સંજયભાઈ ગજેરાને અમે વાત કરી, તેમને એગ્રી થયા છે એ લોકો કે અમને બીજાનો કોઈનો જિંદગી બચતી હોય તો અમને કોઈ વાંધો નથી. એમને હૃદય, ફેફસા, કિડની અને લીવર બધા માટે પરમિશન આપેલી હતી. એ માટે અમે સોટો ગુજરાત અને નોટો ઇન્ડિયામાં જાણ કરેલી હતી, કોર્ડિનેટ એ લોકો સાથે કર્યું હતું. તો ફેફસા અને હૃદય માટે ઓલ ઓવર ઇન્ડિયા કે ઓલ ઓવર વર્લ્ડમાંથી કોઈ રેસિપિયન્ટ આજના દિવસ માટે આપણે મળ્યા નથી, પણ લીવર અને કિડની માટેના રેસિપિયન્ટ છે. તો લીવર અને બંને કિડની અત્યારે ટીમ છે રાજકોટ ઝાયડસથી આવી ગયા છે. તો અત્યારે થોડી વારમાં ઓપરેશન થિયેટરમાં નીચે સતાસી સર્જિકલ હોસ્પિટલમાં ઓપરેશન અત્યારે હમણાં વિધિન અડધી કલાકની અંદર ઓપરેશન થશે અને આ ઓર્ગન અત્યારે રિટ્રાઈવ કરશે. એમના પછી આ અવયવને જલ્દી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એ માટે ઝાંઝડા ચોકડી અમારી હોસ્પિટલથી ચાલુ કરી અને રાજકોટ કેશોદ એરપોર્ટ સુધી છે ગ્રીન કોરિડોર ફર્સ્ટ ટાઈમ જૂનાગઢમાં અરેન્જ કરે છે કે જેથી અવયવ જેટલી બને એટલી જલ્દી છે આપણે પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એટલા માટે. જૂનાગઢમાં રિબર્થ હોસ્પિટલ ખાતે એક ખેડૂત વૃદ્ધે જ્યારે અંગદાન કરવાનો નિર્ણય જાહેર કર્યો, એમના પરિવારજનોએ જાહેર કર્યો. આ બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા વગેરે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર પરિવારને સ્વજનના મૃત્યુની સાંત્વના તો આપી, પરંતુ પરિવારજનોએ જે નિર્ણય લીધો છે એની ભારોભાર પ્રશંસા કરીને 2 વ્યક્તિને નવજીવન મળી રહ્યું છે એમની ખુશીની લાગણી પણ વ્યક્ત કરી. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આ ગજેરા પરિવારજનોને સાંત્વના આપી હતી અને હિંમતથી જે પગલું ભર્યું છે એમની સરાહના કરી હતી. ડેપ્યુટી મેયર શ્રી કોટેચા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરસાણાએ ભવિષ્યમાં પણ જ્યારે માણસનું બ્રેન ડેડ થઈ જાય ત્યારે અંગદાનના માધ્યમથી અન્ય લોકોને નવજીવન આપવાનો પ્રયાસ કરવો જોઈએ આવો સૂર વહેતો કર્યોને અંગદાન અંગે અપીલ પણ કરી હતી. ઝાંઝડા ચોકડી પાસે ડૉક્ટર આકાશ પટોડિયા છે, ત્યાં એક પેશન્ટ છેલ્લા 6-7 દિવસથી બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. મગનભાઈ ગજેરા એનું નામ છે, રવનીના છે, ખેડૂત છે પોતે. એનો પરિવાર પણ સુખી સંપન્ન છે. પણ જ્યારે ડૉક્ટરને એવી ખબર પડી કે ભાઈ હવે કોઈ રસ્તો નથી, એટલે ઓમ જોઉં તો એક ટાઈપનું ડેથ પણ કહેવાય, પણ ડેથ પહેલાં અમુક વસ્તુ શરીરની અંદર કિડની છે, લીવર છે, આ બધી વસ્તુઓ કોઈ બીજાને પણ કામ આવતી હોય છે. અને આપણે ઘણીવાર સાંભળ્યું છે કે અમદાવાદની અંદર આ વસ્તુ બને છે. આનું અંગદાન કરવું ને એ પણ એક બહુ મોટી વાત છે ને એના પરિવારમાં હિંમત હોય ને તો જ આ કરી શકે. ખરેખર હું તો આના પરિવારને નમન કરું છું કે મેં જીવતા બધાને ઉપયોગી થતા, પણ છેલ્લે જ તમારો છેલ્લો શ્વાસ છે અને એમાં પણ કુટુંબના બધા તૈયાર થાય, કારણ કે કુટુંબના તૈયાર થવો એ બહુ મોટી વાત છે. એના માટે સ્પેશિયલ અમદાવાદથી ને જાહેરમાંથી ડૉક્ટરો આવ્યા છે. એની હરેક અંગ, પછી એનું લીવર હશે, એની કિડની હશે, એના ફેફસા હશે, આ બધું સ્ટોરેજ કરી અને એને ફ્રીજમાં લઈ જવાનું હોય. અને કોઈ પણ દર્દીને ફેફસાની તકલીફ હશે તો એને મદદરૂપ થાય, કિડની કોઈની ફેલ થઈ હશે તો એને મદદરૂપ થાય, લીવર જેને તકલીફ હશે. ટૂંકમાં કહેવાની વાત એ કે મગનભાઈ ગજેરાના ફેમિલીને હું નમન કરું છું
ભગવાનને પ્રાર્થના કરું કે કુદરત આવું કોઈને ન આપે, પણ છેલ્લી ઘડીએ પણ તમે જ્યારે આવા હોવ ત્યારે તમને આ વિચાર આવો એ પણ મોટો છે. આજે જૂનાગઢના ગજેરા પરિવારમાંથી જે બ્રેન ડેડ હતો એને પોતાનું અંગદાન કરેલ છે અને એક દાખલો બેસાડ્યો છે કે ભાઈ બ્રેન ડેડ પરિવારમાંથી જો એના યુવાનનું બાકીના કિડની અને હૃદયનું અંગદાન કર્યું છે અને પહેલી વખત આ જૂનાગઢનો બનાવ છે. આજે એનું અંગદાન કરી અને જૂનાગઢથી કેશોદ સુધી ગ્રીન કોરિડોર રચ્યો છે અને આ ગ્રીન કોરિડોર મારફતે એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ ખાતે એના જે અંગદાન કરેલા છે અંગો પહોંચાડી અને 2 લોકોની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરેલો છે. એ બદલ હું આ પરિવારના તમામ સભ્યોને આવો નિર્ણય લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જૂનાગઢમાં એક ખેડૂત પરિવારે ગઈકાલે જે અંગદાનની નિર્ણય લીધો, આ ઘટના જૂનાગઢ માટે પ્રથમ વખત હતી. આ અગાઉ જૂનાગઢના શિવાંગ નાણાવટીએ અંગદાન કર્યું હતું. અકસ્માતમાં તેનું મૃત્યુ થયું ત્યારે નાણાવટી પરિવારે અમદાવાદ ખાતે તેમનું અંગદાન કર્યું હતું, પરંતુ જૂનાગઢમાં આ ઘટના કદાચ ગઈકાલે પ્રથમવાર બની હતી. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ અંગદાનની આ પ્રવૃત્તિને આગળ વધારે છે. ગજેરા પરિવારના નિર્ણયની પ્રશંસા કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી અંગદાન કરવા ઈચ્છુક હોય તો રાજ્ય સરકારે એમની એક વેબસાઇટ શરૂ કરી છે. આપ ગૂગલ ઉપર સર્ચ કરીને આ વેબસાઇટ ઉપર અંગદાન અંગેનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં વધુ એક આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ થઈ ચૂક્યું છે. જૂનાગઢવાસીઓ લગભગ ભવનાથ હરવા ફરવા જતા હોય છે ત્યારે જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં જ અત્યંત આધુનિક એક નવું પોલીસ સ્ટેશન કાર્યરત થઈ ચૂક્યું છે, પરંતુ એમનું ઉદ્ઘાટન બાકી હતું. સરવાળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 29મી તારીખે સમગ્ર રાજ્યમાં ઘણા બધા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ આવાસનું જ્યારે લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે ભવનાથનું આ પોલીસ સ્ટેશન પણ વર્ચ્યુઅલી લોકાર્પિત થશે. જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ આ અંગે ઈમેલ મારફત સરકારશ્રીનું ધ્યાન પણ દોર્યું હતું. સત્તાવાર ઘોષણા થઈ નથી, પરંતુ 29મી તારીખને રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડા ખાતેથી આ ભવનાથના પોલીસ સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. એટલે ટુરિસ્ટ પ્લેસ, યાત્રાધામ, અને એમાં ખાસ કરીને ભવનાથ તળેટીમાં ઘણા વર્ષથી પોલીસ સ્ટેશનનું બાંધકામ ચાલુ હતું અને ત્યાં સુધી એટલે કે અત્યાર સુધી તંબુ પોલીસ ચોકી ટાઈપમાં પોલીસ કર્મીઓ પોતાની સેવા આપી રહ્યા છે. જ્યારે ભવન સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે ત્યારે એનું લોકાર્પણ કરવા માટે માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીને તારીખ 17/5ના રોજ ઈમેલ દ્વારા તેમજ ટ્વિટર દ્વારા રજૂઆત કરી હતી. તેમજ હમણાં જ જાણવા પ્રમાણે તારીખ 29/5ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા ઘણા બધા વર્ચ્યુઅલ લોકાર્પણ થનાર છે ત્યારે જૂનાગઢના ભવનાથ તળેટીના પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરતો આજે એક ઈમેલ કરેલ છે અને ટ્વિટરમાં પણ રજૂઆત કરેલ છે. આશા રાખીએ કે પોલીસ કર્મીઓ જે ટાઢ, તડકા અને વરસાદમાં ખુલ્લામાં પોલીસ ચોકીમાં જે ફરજ બજાવે છે તેમને આમાંથી રાહત મળશે અને નવા ભવનમાં સારી રીતે કામ કરવાની તક મળશે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ.
જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા
બોર્ડમાં 7મા ક્રમે, 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે, 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નેમ છે કે સમગ્ર રાજ્યમાંથી ભિક્ષાવૃત્તિ બંધ થવી જોઈએ, જેના ભાગરૂપે કેટલાક સર્વે પછી લગભગ જિલ્લા મથકે આશ્રય ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મહાનગરપાલિકાએ જૂની કોર્પોરેશન કચેરી જ્યાં બેસતી હતી તે સોરઠ ભવન ખાતે આશ્રય ગૃહનું નિર્માણ કર્યું છે, જેનું લોકાર્પણ આજે સવારે મેયર ગીતાબેન પરમાર તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રોડ ઉપર રખડતા ભટકતા અને નિરાધાર નાગરિકોને આશ્રય મળે, ખાસ કરીને તેઓ રાતવાસો કરી શકે, તેઓને સ્નાનની સુવિધા મળે, ભોજન મળે, ઉપરાંત સરકારની અલગ અલગ યોજનાઓનો પણ લાભ મળે તેવા આશયથી આ આશ્રય ગૃહમાં કામગીરી કરવામાં આવશે. ભાઈઓ બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા ઉપલબ્ધ થઈ હોવાનું મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું. આજે સવારે લોકાર્પણ કાર્યક્રમ બાદ આશ્રય ગૃહમાં જે અત્યારે વડીલ લોકો રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, તેના ખબર અંતર પણ પૂછવામાં આવ્યા હતા. દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓ લોકાર્પણ અવસરે હાજર રહ્યા હતા. શહેરી વિકાસ નિગમ મિશન હેઠળ આપણે ગુજરાત સરકારે જે લોકો રખડતા ભટકતા રહે છે, જેને આશ્રય નથી, પોતાનું ઘર નથી, અથવા તો અત્યંત દયનીય પરિસ્થિતિમાં જે લોકો જીવે છે, આપણે રોડ ઉપર જોતા હોય છે, ઘણીવાર ફૂટપાથ ઉપર લોકો રાત્રે સૂતેલા હોય છે, ઘર નથી, કોઈ કેરટેકર એમના નથી. એ લોકોની સરકારે આ મિશન બનાવી અને એક ચિંતા કરી છે, અને એ અંતર્ગત એક વખત સર્વે થયો તો આપણા શહેરની અંદર, અને જે તે વખતે શરૂ થયો ત્યારે આપણે ત્યાં 500 જેટલી વ્યક્તિઓ એવી જોવા મળી હતી આપણને. પછી સરકારમાં આપણે DPR રજૂ કર્યો અને સરકારે આપણને અત્યારે જે ગ્રાન્ટ આપી છે એનામાંથી આ આપણે આશ્રય સ્થાન બનાવ્યું છે. અને કોર્પોરેશન તો આમાં એક નિમિત્ત માત્ર બને છે. સરકારની આમાંથી તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાથી માંડી મેન્ટેન કરવા અને આ આખું સેન્ટર રન કરવા માટે પણ આપણને ગ્રાન્ટ મળે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અભિગમ દ્વારા આજે રખડતા ભટકતા ભિક્ષુક છે તેમને આજે સારી સુવિધા મળી રહે તેમના માટે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોરઠ ભવન છે તેમના 3જા માળે રૂમનું લોકાર્પણ કરવામાં આવેલું છે. તેમાં સાવ દયનીય સ્થિતિમાં જે માણસો હોય છે તેમને અહીંયા લઈ આવી અને તેમને પાયાની સગવડ જેવી કે બેડ, સૂવા માટેના બેડ છે, વોશરૂમ છે, જમવા માટે, ઓઢવા માટે ચાદર, એ બધી જ પાયાની સુવિધાઓ પૂરી કરવામાં આવે છે અને તેમને વ્યવસ્થિત જીવન જીવી શકે તેવી અભિગમ અમે સરકાર દ્વારા અપનાવવામાં આવેલ છે. અને એમને સરકારના લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, તેવા જુદા જુદા લાભો, વૃદ્ધ પેન્શન મળી શકે તેવા પણ એમને લાભ મળી શકે તેવા એમને સરકારના બધા જ લાભો મળી શકે તેવું પણ આયોજન થઈ રહ્યું છે. અને માણસોને જે આજે ભિક્ષાવૃત્તિ કરે છે એ પણ એમાંથી મુક્ત થઈ શકે અને સારું જીવન જીવી શકે તેવો સરકારનો અભિગમ છે. નામ નાથાભાઈ ભાયા કંડોરિયા સરને બરાબર. અત્યારે ઘર બાબતના જેને માણસોને રહેવાનું કે નથી એના માટે આજે સરકારે આયોજન મૂક્યું છે એ સારા માટે મૂક્યું. અને અહીંયા સૂવાનું, સંડાસ બાથરૂમ, જમવાનું અને પાણી પણ ઠંડુ આપશે અને સારામાં સારી સગવડ સરકારે કરી આપી એ સારું કહેવાય. આ મારું નામ અંસારી મોહમ્મદ જલાલુદ્દીન છે. હું માણાવદરનો વતની છું, ઘર વિહોણો છું, એટલે જૂનાગઢમાં આવ્યો. થોડેક દિવસો હેરાન થયો. અમુક માણસોએ કીધું ભાઈ સુવિધા સારી છે, નગરપાલિકાનું સંચાલિત છે અને અહીં રહેવાની સુવિધા બહુ ફર્સ્ટ ક્લાસ છે, જમવાનું. જૂનાગઢ જૂની સિવિલ હોસ્પિટલને સ્થાને ન્યાયાલયનું સ્થળાંતરિત કરવાની જે કામગીરી છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી આદેશ બાદ જૂની હોસ્પિટલમાં રહેલા ફર્નિચર અને કાટમાળને બહાર કાઢવામાં આવ્યો છે. એક સમય હતો કે આ કાટમાળ અને ભંગારની હરાજી કરવામાં આવશે, પરંતુ તાજેતરમાં આધારભૂત સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર આ હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે, જેથી કેટલાક જાગૃત નાગરિકોને
કંઈક નવા જૂની થઈ રહી હોવાનું શંકા જાગી છે. અનેક તર્ક વિતર્ક વચ્ચે સિવિલ સર્જન સુધી આ કાટમાળની હરાજી કરવામાં આવે ને ભંગાર વેચવામાં આવે તેવી રજૂઆત પહોંચાડવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું કે શા માટે ભંગારની હરાજી કરવામાં આવતી નથી, આ એક પ્રશ્ન છે જેનો સત્તાધીશોએ જવાબ આપવો જોઈએ. જ્યારે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પાલાએ જણાવ્યું કે કોરોનાની કદાચ ચોથી લહેર આવે તો ઘણા બધા પલંગ, ટેબલ અને કેટલોક સામાન ઉપયોગમાં આવી શકે તે સ્થિતિમાં હોવાને કારણે હાલ હરાજી મુલતવી રાખવામાં આવી છે. અશ્વિન મણિયાર, આજે સવારે સિવિલ હોસ્પિટલમાં, જૂની સિવિલ હોસ્પિટલમાં પોલીસ મૂકવાની જે વાત હતી એ છે કે કેમ, બિંગ એડવોકેટ અને એક જાગૃત નાગરિક તરીકે ત્યાં ગયો ત્યારે ત્યાં 3 મોટા મોટા ભંગારના જે જથ્થાઓ હતા એ માટે ત્યાં જે કર્મચારીઓ હતા એને પૂછ્યું કે ભાઈ આ શું છે, તો કે આની હરાજી હતી અને કેન્સલ થઈ છે. તો કારણ ખબર નથી, મારા તારાનો કોઈ બનાવ હોય તો પણ ખબર નથી, પણ એમાં ખાસ કરીને જ્યારે પલંગ અને નીચે શું હતું એ ખબર નથી, પણ જ્યારે કોરોના વખતે બેડની અછત હતી, આપણી પાસે જગ્યાઓ ખાલી હતી નવી સિવિલમાં, ત્યારે એનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, એનું દુઃખ છે. અને જો વરસાદ થઈ જશે તો આ લાકડાનો ભંગાર ઉપાડવા માટે પણ પૈસા સામા આપવા પડશે તેવી પરિસ્થિતિ છે. ત્યાંના કર્મચારીઓને પૂછ્યું તો આ બધો ભંગાર અત્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવો એવી વાત છે. બહુ આશ્ચર્યની વાત છે કે એક બાજુ આ બધો ભંગાર બહાર કાઢવાનો ખર્ચો, પછી સિવિલમાં ફેરવવાનો. સિવિલ હોસ્પિટલ શું ભંગાર ભરવા માટે આપણે બનાવી છે? એમાં અમારા ધ્યાને આવ્યું, અમે બધી વસ્તુ અમારી જે હતી, ધારો કે જે પલંગ છે સારા વ્યવસ્થિત, સારામાં સારા, અમુક ટેબલ છે સારા વ્યવસ્થિત, પછી અમુક ઓપરેશન થિયેટરની લાઇટ છે, પછી અમુક જે દર્દીના હિતાર્થે કે ધારો કે કોવિડનો ચોથો વેવ આવે ભવિષ્યમાં, ન જ આવે એવું આપણે ઈચ્છીએ પણ આ તો આવ્યું, તો આ સારી સારી વસ્તુઓ છે એ અમે અત્યારે અમારી ગણતરી એવી છે કે અહીંયા લઈ લઈએ ને તાત્કાલિક ધોરણે કોર્ટને એ બિલ્ડિંગ સોંપવાનું હોય. એક દિવાલ તો એ લોકોએ ચણી પણ નાખી છે, બીજી પણ હવે ચણવાની તૈયારીમાં છે, એ પેક કરે છે, એને સોંપવાનું હોય. એટલે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અમે એ વસ્તુ બધી અહીં લઈને જે દર્દીના હિતાર્થે, કલ્યાણાર્થે ઉપયોગમાં આવે એવી વસ્તુ અમે અહીં ઉપયોગમાં રાખશું. અને બાકીનું પછી ભવિષ્યમાં બીજું પણ કંઈ હશે અહીંની વસ્તુઓ તો એની પછી એક સાથે અમે નક્કી કરશું કે એનું શું કરવાનું. મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. છેલ્લા 4-5 દિવસથી આમ તો પવનને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આવતીકાલથી 3 દિવસ અરબી સમુદ્રમાં 3 થી 4 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે આવી સ્થિતિ છે. ત્યારે વેધશાળાના તજજ્ઞોએ દરિયાખેડૂઓને દરિયો ન ખેડવા, માછીમારી ન કરવા અપીલ કરી છે. અને જો દરિયામાં કોઈ બોટ હોય કે કોઈ વાહન હોય તો તેને તાત્કાલિક નજીકના કિનારે લાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ વેધશાળાના ડૉક્ટર ધીમંત વઘાસિયાએ જણાવ્યું કે ઉચ્ચ કક્ષાએથી આદેશ બાદ જૂનાગઢ નજીકના એટલે કે ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢના માંગરોળ, ચોરવાડ સહિતના બંદરો પર આ સંદેશો પહોંચાડીને માછીમારોને માછીમારી ન કરવા તાકીદ કરવામાં આવી છે. હાલ હવામાનની વાત કરીએ તો પવનની ગતિમાં જે આપણે સામાન્ય રહેવા પામેલી છે, જે ફરીથી આગામી દિવસોમાં એટલે કે આવતીકાલથી ફરીથી એમાં વધારો થવાની શક્યતાઓ છે. અને મુખ્યત્વે જે આપણે અરબી સમુદ્ર છે તેમાં 27 તારીખથી લઈ અને 30 તારીખ સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી પવનની જે ઝડપ છે એ 40 થી 50 કિલોમીટર પ્રતિ અવર્સ અને ગસ્ટિંગ વિન્ડ જેને કહેવાય કે વધુ તીવ્ર પવન છે તે 60 કિલોમીટર પ્રતિ અવર એ જે દરિયાકાંઠો છે અરબી સમુદ્રનો તેમાં જોવા મળે એમ છે. તો તેથી જે માછીમારી કરતા હોય તે માછીમારોએ આ સમય દરમિયાન દરિયામાં ન જવું તેવી એક સૂચના આપવામાં આવે છે. તેમજ જે પણ વ્યક્તિઓ દરિયામાં હોય તે સલામત સ્થળે ફરીથી એ દરિયાકાંઠે આવી જાય એવી એક હવામાન વિભાગ દ્વારા એક ચેતવણી તેમજ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અને આ સમય દરમિયાન વરસાદની હજી પણ કોઈ આગામી 5 દિવસ સુધી કોઈ ગતિવિધિ જોવા મળશે નહીં.
હાલ સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ચાલે છે, ત્યારે જૂનાગઢમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરની એક તેજસ્વી દીકરીએ ચેસમાં ભાગ લઈને રાજ્ય કક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કર્યું છે. મળતી વિગત અનુસાર પ્રેમાનંદ વિદ્યા મંદિરની પૂર્વા ભાવેશભાઈ પઢિયાર નામની એક દીકરીએ જિલ્લા કક્ષાએ ચેસમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. હવે તે રાજ્ય કક્ષાએ ચેસ રમવા માટે જઈ રહી છે, ત્યારે જૂનાગઢના પ્રેમાનંદ વિદ્યા મંદિરના મુક્તાનંદજી બાપુ તેમજ ડિરેક્ટર ડૉક્ટર માતંગ પુરોહિત અને અન્ય ડિરેક્ટરોએ શુભેચ્છા સાથે પૂર્વાને અભિનંદન પાઠવ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ અંતિમ ચરણના ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ પોલીસની સતર્કતાથી 2 બાઇક ચોરને બિલખા રોડ ઉપરથી પણ પોલીસે ઝડપી લીધા છે. કેટલાક વિસ્તારમાંથી વારંવાર બાઇકની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ પોલીસે કેટલાક વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જેમાં 2 ઈસમો બિલખા રોડ તરફથી જુનાગઢ આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બિલખા રોડ ઉપર વોચ ગોઠવીને રામનિવાસ સર્કલ પાસેથી મોટરસાઇકલ ઉપરથી પસાર થઈ રહેલા 2 શખ્સોને પકડીને એમની પૂછપરછ હાથ ધરી હતી. સરવાળે જુનાગઢના જ આ મુનીરભાઈ ઝફારભાઈ વાલુકડા અને સાગરભાઈ માંડાભાઈ ભારાઈએ ભવનાથ સહિતના વિસ્તારમાંથી 2 કે 3 મોટરસાઇકલ ચોરી હોવાની કબૂલાત આપતા પોલીસે બંને શખ્સોને પકડીને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે. ગીરના સિંહ માત્ર ગીર અને ગિરનાર પૂરતા સીમિત નથી, પરંતુ આસપાસના પંથકમાં પણ ઘણી વખત રંજાડ કરતા હોય છે. આવા જ એક બનાવમાં વંથલી નજીકની એક વાડીમાં સિંહે ભેંસનું મારણ કરતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. પાણી વાળવા ગયેલા ખેડૂતને મળેલી બાતમીના આધારે પોતાની વાડીમાં સિંહે મારણ કર્યું હોવાના સમાચાર મળતા તે તાત્કાલિક વાડી ખાતે ધસી ગયા હતા. ત્યારે વંથલી અને સોરઠ પંથકમાં પણ સિંહનો વસવાટ છે તેની પૂર્તતા થઈ હતી. મોડી રાત્રે સિંહ દ્વારા ભેંસનો શિકાર કરવામાં આવ્યો અને સિંહના પંજા પણ સ્પષ્ટ રીતે જોઈ શકા તેમ છે. કિશોરભાઈ પરમાર નામના વાડી માલિકે આ અંગે વન વિભાગને જાણ કરીને પોતાને વળતર ચૂકવવા માગણી કરી છે. કિશોરભાઈ છગનભાઈ વંથલી, મારી વાડીમાં ભેંસનું મારણ કરી ગયેલું હતું. એમાં મને જાણ મળી, જોવા ગયા પાણી વાળતા એ જોયું તો ભેંસ મરી ગયેલી બાજુ પડી હતી. આજુબાજુમાં નિશાનને બધું જોયું, જાણકાર કર્યું તો સિંહના પંજા દેખાણા અને બધાને આજુબાજુવાળાના વિસ્તારને ખબર છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ધર્મનગરમાં થયેલ પ્રથમ અંગદાનની સર્વત્ર લેવામાં આવી નોંધ. ગ્રીન કોરિડોરની કામગીરીમાં પોલીસની પ્રશંસનીય ભૂમિકા. આગામી રવિવારે ભવનાથના નવનિર્મિત પોલીસ સ્ટેશનનું થશે લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી લેશે ભાગ. રખડતા ભટકતા નાગરિકો માટે આશ્રય ગૃહનું નિર્માણ. રાજ્યમાંથી ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મેયર. જૂની સિવિલ હોસ્પિટલના મેદાનમાં ખડકેલ ભંગારની હરાજી બંધ રખાતા અનેક તર્ક વિતર્ક અને આગામી 3 દિવસ દરિયો તોફાની થવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની તાકીદ. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.